टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ ધોરાજીમાં દુર્ઘટના સર્જાઈ। કોઝવે પર પાણી ફરી વળતા તફુરા નદીમાં કાર ખાબકી હતી। જોકે સદનસીબે કારમાં સવાર 2 યુવકોનો આબાદ બચાવ થયો છે। કલાકોની જહેમત બાદ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી। કોઝવે નીચો હોવાને લીધે વારંવાર અકસ્માત સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગઈકાલે ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે સફુરા નદીએ પ્રચંડ પ્રવાહ ધારણ કરતા કોઝવે પર તેના પાણી ફરી વળ્યા હતા અને તે સમયે ત્યાંથી પસાર થતી કાર નદીમાં ખાબકી હતી। સદનસીબે કારમાં સવાર બંને યુવકોનો બચાવ થયો હતો, પણ તે કારને ભારે જહેમત બાદ આજે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી। સ્થાનિકોની માંગ છે કે આ કોઝવેને થોડો ઊંચો કરવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓ ન સર્જાય। આ સ્થળ ઉપર વારે વારે આવા હોનાર હતો અને અકસ્માતો બને છે। અહીંયા કણે 2 ધાર્મિક સ્થળો આવેલા છે। એક મોમેન્ટની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે। વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા કણે પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી હોનારો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે, પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવી હોનારો કાયમી બચી શકાય એવું છે।